गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लेक्चर नंबर 6 पी ब्लॉक एलिमेंट्स। मित्रों आजना लेक्चरनी अंदर समूह 14 कार्बन समूहनी આપણે વાત કરીશું। મિત્રો સૌ પ્રથમ કાર્બન સમૂહની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ નામના તત્વોનો સમાવેશ થશે। ફરીથી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ તત્વો એટલે કે સમૂહ 14ના તત્વો તરીકે ઓળખાશે। મિત્રો સમૂહ 14 એક એવો સમૂહ કે જેની અંદર અધાતુ, અર્ધધાતુ અને ધાત્વીય ગુણધર્મ એટલે કે ધાતુ તત્વનો ગુણધર્મ જોવા મળશે। સમૂહ 14 અધાતુ, અર્ધધાતુ અને ધાતુ તત્વોનો બનેલો સમૂહ, જે પૈકી પ્રથમ તત્વ કાર્બન એની વાત કરીએ તો મિત્રો પૃથ્વી ઉપર મળી આવતા તત્વોમાં કાર્બનનું મળી આવવાનું પ્રમાણ ગણો તો એ 17મા ક્રમે મળી આવશે। પૃથ્વી ઉપર મળી આવતા તત્વોમાં કાર્બન એ 17મા ક્રમે મળી આવશે। મિત્રો તમે જાણો છો કે કાર્બન જ્યારે પૃથ્વી ઉપરથી મળી આવે ત્યારે ધાતુ કાર્બોનેટ સંયોજનો અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવશે। મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં પ્રમાણ 0.03% જેટલું હોય છે। સાથે સાથે કાર્બનના સ્વરૂપોમાં હીરો, ગ્રેફાઇટ અને કોલસાનો સમાવેશ થશે। તે પૈકી કાર્બનના સમસ્થાનિકોની વાત કરું તો કાર્બનના બે સમસ્થાનિકો C12 અને C13, જ્યારે ત્રીજો એક સમસ્થાનિક C14 કે જેનો અર્ધાયુષ્ય સમય T½ 5770 વર્ષ। અને મિત્રો આ C14 નામનો જે સમસ્થાનિક છે એ સમસ્થાનિકનો ઉપયોગ ખાસ કરીને રેડિયો કાર્બન ડેટિંગમાં થશે। મિત્રો રેડિયો કાર્બન ડેટિંગ એક એવી પદ્ધતિ કે જેની મદદથી અશ્મિઓની ઉંમરનો અંદાજ કાઢી શકાય છે। સાથે સાથે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સજીવ મૃતદેહ કેટલા વર્ષ જૂનો હશે એ આ C14 સમસ્થાનિકનો ઉપયોગ કરીને એની ઉંમર જાણી શકાય છે। એટલે આટલું જ, ફક્ત બીજું કશું જ યાદ રાખવાનું જરૂરિયાત રહેતી નથી। કાર્બન માટે આટલી વસ્તુ યાદ રાખો। પૃથ્વી ઉપર મળી આવતા તત્વોમાં 17મા ક્રમે કાર્બન મળી આવશે। સાથે સાથે કાર્બન એ ધાતુ કાર્બોનેટ સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવશે। કાર્બનના સ્વરૂપોની વાત કરીએ તો હીરો, ગ્રેફાઇટ અને કોલસા સ્વરૂપે પણ કાર્બન મળી આવશે। જ્યારે એના સમસ્થાનિકો C12 અને C13 આ બે સમસ્થાનિકો પ્રચલિત, જ્યારે ત્રીજો સમસ્થાનિક C14 કે જેનો અર્ધાયુષ્ય સમય 5770 વર્ષ અને એનો ઉપયોગ રેડિયો કાર્બન ડેટિંગની અંદર અશ્મિઓની ઉંમર જાણવા માટે। બીજા તત્વની વાત કરીશું સિલિકોન। મિત્રો પૃથ્વી ઉપર મળી આવતા તત્વોમાં સિલિકોન વજનથી 27.7% પ્રમાણમાં, અને ક્રમ કયો? બીજો। પૃથ્વી ઉપર મળી આવતા તત્વોમાં સિલિકોનનો ક્રમ બીજો અને વજનથી 27.7%ના પ્રમાણમાં મળી આવશે। સાથે સાથે સિલિકોન એ કુદરતમાં સિલિકા અને સિલિકેટ સ્વરૂપે મળી આવશે। સિલિકા એટલે કે SiO2 સિલિકોન ડાયોક્સાઇડ અને સિલિકેટ SiO3 સ્વરૂપે મળી આવશે। સાથે સાથે મિત્રો સિલિકોન પૈકી સિલિકા અને સિલિકેટ સંયોજનોનો મોટા ભાગે ઉપયોગ કાચ અને સિમેન્ટ બનાવવા માટે, સિલિકા અને સિલિકેટ સંયોજનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ
કાચ અને સિમેન્ટ બનાવવા માટે, સાથે સાથે અતિ શુદ્ધ પ્રમાણમાં રહેલું સિલિકોન કે જે અર્ધવાહક તરીકે વર્તશે, જેનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે પણ થાય છે, ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે થાય છે। ત્રીજા તત્વની વાત કરીએ જર્મેનિયમ, તો જર્મેનિયમ એ પૃથ્વી પર ખૂબ જ અલ્પ પ્રમાણમાં, ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવશે, જે પણ અર્ધ ધાતુનો ગુણધર્મ અર્ધવાહક તરીકે વર્તો હોવાથી એનો ઉપયોગ પણ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે થાય છે। એના પછીની ધાતુ તત્વના ગુણધર્મની વાત આવી તો ટીન, કે ટીન જેની ખનિજ કેસિટેરાઇટ તરીકે ઓળખાશે SnO2, જ્યારે લેડ એ ગેલીના PbS સ્વરૂપે મળી આવશે। તો આ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ કે જે પૃથ્વી ઉપરથી કયા સ્વરૂપે મળી આવશે એની ચર્ચા કરી। મિત્રો આટલું જ યાદ રાખવાનું છે આ મુદ્દાની અંદર, બીજી કોઈ વસ્તુની જરૂરિયાત નથી। સ્ક્રીનશોટ લઈ શકો છો, આટલું જ લખજો, આનાથી વધારે જરૂરિયાત રહેશે નહીં। ચલો મિત્રો આગળ જઈશું। સર્વપ્રથમ ચર્ચા કરીશું સમૂહ 14ની ઇલેક્ટ્રોનીય રચના, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ। મિત્રો કાર્બન આવર્તનો ક્રમ 2, એની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના આમ જુઓ તો સમૂહ 14ની શું બનશે? સમૂહ 14ની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના બનશે NH2NP2, NH2NP2, એટલે કે એના કાર્બન પરમાણુની વાત કરો તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના બનશે 1s2 2s2 2p2, એટલે કે એનો આવર્તનો ક્રમ 2 માટે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના 2s2 2p2। એ જ પ્રમાણે સિલિકોન આવર્તનો ક્રમ 3 3s2 3p2, જર્મેનિયમ માટે આવર્તનો ક્રમ 4, પણ મિત્રો અહીં 3d કક્ષક ઉમેરાશે માટે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના 3d10 4s2 4p2 બનશે, જ્યારે ટીન માટે આવર્તનો ક્રમ 5 4d10 5s2 5p2, જ્યારે લેડ માટે આવર્તનો ક્રમ 6 4f14 5d10 6s2 6p2 પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના બનશે। મિત્રો સૌથી મહત્વની યાદ બાબત અહીંયા રાખીશું કે જર્મેનિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં 3d કક્ષક ઉમેરાશે, ટીનની ઇલેક્ટ્રોનીય રચનામાં 4d કક્ષક ઉમેરાશે, જ્યારે લેડની ઇલેક્ટ્રોનીય રચનામાં 4f અને 5d આવી 2 પ્રકારની કક્ષકો એની અંદર ઉમેરાશે। ત્યાર પછી જોઈશું સહસંયોજક ત્રિજ્યા। મિત્રો અહીં પરમાણવીય ત્રિજ્યાને બદલે શબ્દ વાપર્યો સહસંયોજક ત્રિજ્યા। કેમ તો તમે બધા જાણો છો કે આ સમૂહના તત્વો મોટા ભાગે સહસંયોજક બંધથી જોડાતા હોવાથી એમની ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવી। સર્વપ્રથમ કાર્બનની સહસંયોજક ત્રિજ્યાની વાત કરું તો 77 પિકોમીટર। સમૂહનું પ્રથમ તત્વ કદમાં સૌથી નાનું માટે એની પરમાણવીય ત્રિજ્યા કે એની સહસંયોજક ત્રિજ્યા સૌથી ઓછી જોવા મળશે। મિત્રો જ્યારે તમે સમૂહની અંદર ઉપરથી નીચે જતા જશો એમ એની પરમાણવીય ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યા હશે એ હંમેશા વધશે, એટલે કે કાર્બનથી લેડ તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં શું થશે? વધારો થશે। વધારો થવાનું કારણ માત્ર એક જ, નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે। ત્યાર પછી સિલિકોન, સિલિકોનની પરમાણવીય ત્રિજ્યા 118 પિકોમીટર। મિત્રો અહીંયા ખાસ જોજો કે જેવા તમે કાર્બનથી સિલિકોનની અંદર દાખલ થાઓ છો ત્યારે એની સહસંયોજક ત્રિજ્યાની અંદર મોટા પ્રમાણમાં તફાવત જોવા મળશે, પણ જ્યારે સિલિકોનથી જર્મેનિયમની અંદર જશો તો એની સહસંયોજક
ત્રિજ્યામાં થતો વધારો થોડોક જ હશે, એટલે કે આ બંને વચ્ચેની ત્રિજ્યાનો તફાવત ખૂબ ઓછો હશે. કેમ ઓછો હશે એ તમે જાણો છો કે જર્મેનિયમની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર 3D કક્ષક ઉમેરાશે અને 3D કક્ષક ઉમેરાવાને કારણે એની જે સ્ક્રીનિંગ અસર હશે એ સ્ક્રીનિંગ અસર કેવી બનશે? નિર્બળ બનશે. અને સ્ક્રીનિંગ અસર નિર્બળ બનવાને કારણે એની ત્રિજ્યામાં શું થતો હોય છે? ઘટાડો. એના પછી ટીનની અંદર થોડીક ત્રિજ્યામાં વધારો થશે, જ્યારે લેડની અંદર ત્રિજ્યામાં થતો તફાવત ઓછો જોવા મળશે, કારણ કે અહીંયા 4F અને 5D પ્રકારની કક્ષકો ઉમેરાશે. અને 4F અને 5D પ્રકારની કક્ષકો ઉમેરાવાના કારણે શું થશે? તમે શીખી ગયા છો કે અહીં લેડનો અસરકારક ધન વીજભાર, કેન્દ્રનો અસરકારક ધન વીજભાર શું કરશે? સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. અને સ્ક્રીનિંગ અસર વટાવી જવાના કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે અને કક્ષાઓ સંકોચવાને કારણે એની ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતો નથી. ત્યાર પછી વાત કરીશું સમૂહ 14ની આયનીકરણ એન્થાલ્પી. જે પૈકી કાર્બનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1086 કિલો જૂલ પ્રતિ મોલ, સિલિકોનની આયનીકરણ એન્થાલ્પી ઝડપથી ઘટી ગઈ 786 કિલો જૂલ પ્રતિ મોલ. ત્યાર પછી જર્મેનિયમની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો ઓછો જોવા મળ્યો. અહીં કારણ એ જ રહેશે, 3D કક્ષક ઉમેરાવાના કારણે સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે. ત્યાર પછી ટીનની આયનીકરણ એન્થાલ્પી ઘટી ગઈ. પણ તમે જોઈ શકો છો કે લેડની આયનીકરણ એન્થાલ્પી ઘટવાને બદલે વધી, તો એ પણ જવાબ અહીંયા એ જ રહેશે કે 4F અને 5D કક્ષકો ઉમેરાવાની સાથે સાથે સ્ક્રીનિંગ અસર કેવી બનશે? તો સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે. સ્ક્રીનિંગ અસર કેવી બનશે? સ્ક્રીનિંગ અસર નિર્બળ બનશે. સાથે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. માટે આપણે એમ કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે અને આકર્ષણ વધવાના કારણે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડશે. એટલે અહીં યાદ રાખજો, ટીન કરતાં લેડની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે. શા માટે? તો જવાબ એક જ કે લેડની ઇલેક્ટ્રોનીય રચનામાં 4F અને 5D પ્રકારની કક્ષકો ઉમેરાશે, જેને પરિણામે સ્ક્રીનિંગ અસર નિર્બળ થશે. કેન્દ્રનો અસરકારક ધન વીજભાર સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. કક્ષાઓ સંકોચાશે, એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. માટે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડશે. ત્યાર પછી આવી વિદ્યુત ઋણતા. મિત્રો, કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, પણ નીચે જતાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઝડપથી ઘટી ગયું અને એ પૈકી સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ બધાની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમાન જેવું જોવા મળ્યું. અહીં કેમ આવી વાત આવી? તો કાર્બનની અંદર સંપૂર્ણ અધાતુ ગુણધર્મ, માટે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધુ રહેશે. નીચે જતાં ધાત્વીય ગુણધર્મ વધતો જશે. અને મિત્રો, જેમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય ને એમ એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જશે. સાથે સાથે અહીં વિદ્યુત ઋણતાના મૂલ્યમાં મોટો તફાવત જોવા મળતો નથી. એના માટે જવાબદાર એની પરમાણવીય ત્રિજ્યા રહેશે, એની સહસંયોજક ત્રિજ્યા રહેશે. અને આવી સહસંયોજક ત્રિજ્યા જવાબદાર હોવાના કારણે એની વિદ્યુત ઋણતામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. મિત્રો, આટલો સ્ક્રીનશોટ લઈ લો.
મિત્રો હવે આગળ જોઈશું સમૂહ 14ની ઓક્સિડેશન અવસ્થા। મિત્રો સમૂહ 14 એની સંયોજકતા કક્ષાની જો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો NH2NP2 એની સંયોજકતા કક્ષાની જો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો NH2NP2। આનો અર્થ એવો થયો કે આ દરેક તત્વોની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે। માટે તમે જાણો છો, તમને મેં શીખવાડી દીધું કે સમૂહ 14ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4 બનશે, જેને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે અથવા સમૂહ ઓક્સિડેશન અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવશે। સમૂહના ક્રમમાંથી 10 બાદ કરતા સમૂહના ક્રમમાંથી 10 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કે સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહે છે। સમૂહનો નંબર 14, 10 બાદ કરશો એટલે મળશે +4। આ +4 એ સમૂહ 14ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કે સમૂહ ઓક્સિડેશન અવસ્થા મળશે। જ્યારે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરશો, મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરશો તો મળતી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કહે છે। એટલે સમૂહ નંબર 14ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા બનશે +2। હવે મિત્રો જોઈએ કાર્બન માટે એક ઓક્સિડેશન અવસ્થા +4 એટલે કે કાર્બન માટે +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે। પણ મિત્રો મહત્વની હું વાત કરું કે ફક્ત કાર્બનની જો +4 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરવી હોય તો એને પોતાની સંયોજકતા કક્ષામાંથી ક્રમશઃ આ પ્રકારે 4 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે। ક્રમશઃ એની સંયોજકતા કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે। પણ મિત્રો તમે જાણો છો કે આવા 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, આવા કાર્બનની સંયોજકતા કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનો જ્યારે સરવાળો કરો છો ત્યારે એ સરવાળો ખૂબ જ વધી જતો હશે, જેને પરિણામે કાર્બન +4 બનવાનું વલણ અટકાવી દેશે। અને મિત્રો +4 વલણને બદલે કાર્બન હંમેશા એની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોનની મદદથી 4 સહસંયોજક બંધથી જ જોડાશે। મિત્રો યાદ રાખજો કે કાર્બનની અંદર +4 આયન બનવાનું વલણ બિલકુલ જોવા મળતું નથી। શા માટે? તો કાર્બનમાંથી કાર્બન +4 આયન બનાવવો હોય તો એના માટે આપવી પડતી પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો એટલો બધો વધી જશે, જેને પરિણામે એ +4 આયન બનવાનું વલણ ધરાવશે નહીં। એને બદલે એની સંયોજકતા કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોનની મદદથી એ 4 સહસંયોજક બંધથી જોડાવાનું વલણ ધરાવશે, જેને પરિણામે એમ કહી શકાય કે કાર્બનના મોટા ભાગના સંયોજનો સ્વભાવે સહસંયોજક જ જોવા મળશે। કાર્બનના મોટા ભાગના સંયોજનો સ્વભાવે સહસંયોજક જ જોવા મળશે। સાથે સાથે કાર્બનને એક વધારાની ઓક્સિડેશન અવસ્થા -4 પણ હોય છે। એટલે કાર્બન માટે 2 ઓક્સિડેશન અવસ્થા +4 અને -4, પરંતુ કાર્બનના મોટા ભાગના બધા જ સંયોજનો સ્વભાવે સહસંયોજક જોવા મળશે। ત્યાર પછી વાત આવી સિલિકોન। સિલિકોન માટે +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી ગણાશે। મોટા ભાગે સિલિકોન પણ અન્ય 4 પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને SiCl4 જેવા સંયોજનનું નિર્માણ કરશે। ત્યાર પછી વાત કરીએ તો જર્મેનિયમની અંદર 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, +4 અને +2।
પણ મિત્રો યાદ રાખજો કે જર્મેનિયમથી તમે લેડ તરફ જતા જશો, જર્મેનિયમથી તમે લેડ તરફ જતા જશો એમ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો થશે. વાક્ય સાંભળજો, જર્મેનિયમથી લેડ તરફ જતા જશો એમ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો થશે, જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો થશે. અહીં મેં ક્રમ બતાવ્યો છે કે જર્મેનિયમ, ટીન અને લેડ પૈકી લેડની અંદર +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે. જર્મેનિયમ, ટીન અને લેડ માટે 2 ઓક્સિડેશન અવસ્થા +4 અને +2, જે પૈકી ટીન કરતાં લેડ માટે +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે. અહીં એ પણ યાદ રાખો કે જર્મેનિયમની અંદર 2 ઓક્સિડેશન અવસ્થા +2 અને +4, પરંતુ +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળશે. જર્મેનિયમના મોટા ભાગના સંયોજનો +4 ઓક્સિડેશન અવસ્થાવાળા જ હશે. ખાસ કરીને એ પણ GeO2 પ્રકારના સંયોજનો જોવા મળશે. જ્યારે ટીન માટે વાત કરીએ તો ટીન માટે 2 ઓક્સિડેશન અવસ્થા +2 અને +4. ટીનના પણ મોટા ભાગના સંયોજનો +4 ઓક્સિડેશન અવસ્થામાં અને +2 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળશે. પણ મિત્રો અહીં એ યાદ રાખજો કે ટીનની જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થા હશે, યાદ રાખજો, ટીન જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરતો હશે એ સમયે એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તશે. બહુ અગત્યની બાબત, +2 ઓક્સિડેશન અવસ્થા ટીનની હશે એ વખતે પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તશે. જ્યારે લેડની વાત કરીએ તો લેડના મોટા ભાગના સંયોજનો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. લેડના મોટા ભાગના સંયોજનો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે કે લેડ માટે +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હશે, જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર લેડ એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તશે. ઓક્સિડેશન કર્તા તરીકે વર્તશે +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર. આટલું યાદ રાખો કે જેમ કાર્બનથી લેડ તરફ આવતા જશો એમ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો થશે, જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો થશે, જે પૈકી લેડ માટે +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે, જ્યારે કાર્બન અને સિલિકોન માટે +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે. જર્મેનિયમ માટે 2 ઓક્સિડેશન અવસ્થા +2 અને +4, પણ મેં કહ્યું એ પ્રમાણે જર્મેનિયમના મોટા ભાગના સંયોજનો +4 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળશે. ખૂબ ઓછા પ્રમાણના સંયોજનો +2 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે. GeO જર્મેનિયમ મોનોક્સાઇડ કે જે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, જ્યારે જર્મેનિયમ ડાયોક્સાઇડ એ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. ટીન માટે 2 ઓક્સિડેશન અવસ્થા +2 અને +4 વાળા સંયોજનો પણ જોવા મળશે, +2 વાળા સંયોજનો જોવા મળશે. પણ જ્યારે ટીન માટે +2 ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે ટીન એ રિડક્શન કર્તા તરીકે વર્તશે. જ્યારે લેડ માટે 2 ઓક્સિડેશન અવસ્થાઓ પૈકી +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી, જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થામાં એ પોતે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તશે. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. બીજું આની અંદર વધારે યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. ક્લિયર થઈ ગયું મિત્રો? જોઈ શકો છો, બીજું આની અંદર બહુ જરૂરિયાત યાદ રાખવાની જરૂર પડશે નહીં. પણ મિત્રો એ પણ યાદ રાખો કે અહીં મોટા ભાગના સંયોજનો જે બનશે કોના દ્વારા? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, આના દ્વારા બનતા જે મોટા ભાગના સંયોજનો હશે, માની લો કે CCl4, SiCl4, સિલિકોન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. મિત્રો
આની તમે લુઈસ રચના પણ શીખી ગયા છો। એ લુઈસ રચનાની અંદર તમને યાદ હશે કે અહીં મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલી હશે। કાર્બન માટે કે સિલિકોન માટે તમે જોશો ત્યારે એના મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલી હશે। અને મિત્રો જેની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય એ નથી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરતો કે નથી ઇલેક્ટ્રોનનું એ દાન કરતો। એટલે યાદ રાખો કે અહીં સમૂહ 14ના તત્વો પૈકી કાર્બન અને સિલિકોન જેવા તત્વો જ્યારે અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હશે ત્યારે એના મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલી હશે। અને આવી અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવાના કારણે એ નથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતા કે નથી ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરતા। સાથે સાથે એ પણ મિત્રો યાદ રાખો કે કાર્બનની અંદર S અને P પ્રકારની કક્ષકો આવેલી હોય અને કાર્બનની અંદર S અને P પ્રકારની કક્ષકો આવેલી હોવાના કારણે કાર્બનના જે પણ સંયોજનો જોવા મળશે એ બધા ચતુર્થક અવસ્થાવાળા હશે, જેને પરિણામે એ વધુમાં વધુ 4 સહવર્ગાંક ધારણ કરી શકે। તમે એ યાદ હશે, મેં તમને શીખવાડ્યું કે સમૂહનું પ્રથમ તત્વ S અને P પ્રકારની કક્ષકોનો ઉપયોગ કરી શકતું હોવાથી એ ચતુર્થક સંયોજનો એટલે કે 4 સહવર્ગાંક ધારણ કરી શકે। વધુમાં વધુ કેટલો સહવર્ગાંક ધારણ કરી શકે? 4 સહવર્ગાંક ધારણ કરી શકે। જ્યારે સિલિકોન અને જર્મેનિયમની વાત કરીએ તો S, P અને D પ્રકારની કક્ષકો ધરાવશે। S, P અને D। પણ મિત્રો એ પણ યાદ રાખો, સિલિકોન પાસે રહેલી જે 3D કક્ષક હશે એ 3D કક્ષક 0 સ્વરૂપે હશે, 3D શૂન્ય સ્વરૂપે હશે। પણ જ્યારે એ સંયોજનો બનાવતું હશે અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતું હશે તો એની 3D કક્ષકમાં સમાવેશ કરશે અને 3D કક્ષકની અંદર સમાવેશ કરતું હોવાથી એ 5 કે વધુમાં વધુ 6 સહવર્ગાંક ધારણ કરી શકે છે। અને તમે ભણી ગયા છો sp3d2 પ્રકારનું એ સંકરણ બનાવશે। એટલે કે એના સંયોજનોમાં sp3d2 પ્રકારનું સંકરણ સામાન્ય રીતે જોવા મળશે। સામાન્ય રીતે એમ પણ કહેવાય છે મિત્રો કે આ સિલિકોન અને જર્મેનિયમના હેલાઇડ સંયોજનો પાણી વડે જળ વિભાજન પામી અને સંકીર્ણ સંયોજનો પણ બનાવી શકે છે। સંકીર્ણ સંયોજનો પણ સામાન્ય રીતે એ બનાવી શકતું હોય છે અને અહીં આવા સંજોગોમાં એના મધ્યસ્થ પરમાણુમાં sp3d2 પ્રકારનું સંકરણ જોવા મળતું હોય છે। ક્લિયર થઈ ગયું મિત્રો? જોઈ શકો છો, કોઈ બાબતની સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ શકો છો। चलो मित्रों एक पॉइंट लई लीए लेक्चर पूर्ण करता पहला। समूह 14 रासायनिक गुणधर्मों અને એ પૈકી પ્રથમ ગુણધર્મની વાત કરીશું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા। મિત્રો સમૂહ 14ના તત્વો જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે ત્યારે ઓક્સાઇડ બનાવશે। એટલે કે સમૂહ 14ના તત્વોને જ્યારે ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે અને ગરમ કરવામાં આવશે ત્યારે એ ઓક્સાઇડ બનાવશે। પરંતુ મિત્રો એ પણ વાત કરી દઉં કે સમૂહ 14ની અંદર 2 પ્રકારના ઓક્સાઇડ બનશે, MO પ્રકારના અને MO2 પ્રકારના। એટલે કે મોનોક્સાઇડ પણ બનાવશે અને ડાયોક્સાઇડ પણ બનાવશે। મિત્રો અહીં મેં બતાવ્યું છે કે મોનોક્સાઇડ MO પ્રકારના સંયોજનો ઓક્સાઇડ અને MO2 પ્રકારના,
મિત્રો જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે એમઓ પ્રકારના ઓક્સાઇડ બનાવશે અને જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવશે. પરંતુ મિત્રો અહીં એ પણ યાદ રાખજો કે સિલિકોન મોનોક્સાઇડ SiO ઊંચા તાપમાને જ સ્થાયી થઈ શકશે, ઊંચા તાપમાને જ એનું અસ્તિત્વ રહેતું હોય છે. પરંતુ મિત્રો એ પણ ખૂબ અગત્યની બાબત અહીં યાદ રાખશો કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોના ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થા કરતાં વધુ સ્થાયી હોય છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે CO2 માટે ઓક્સિડેશન અવસ્થા +4 સ્થાયી બનશે, જ્યારે PbO2 માટે ઓક્સિડેશન અવસ્થા +2 સ્થાયી બનશે. અહીં કાર્બન માટે +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે, લેડ માટે +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનશે. તો આ પૈકી એવું કહેવા માગશે કે જેની +4 ઓક્સિડેશન અવસ્થા હશે, ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે, એ સ્વભાવે વધુ એસિડિક હશે. એટલે આ બંને ઓક્સાઇડ પૈકી કાર્બન ડાયોક્સાઇડ અને લેડ ઓક્સાઇડ પૈકી સૌથી વધુ એસિડિક હશે તો કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે એના ઓક્સાઇડ સ્વભાવે વધુ એસિડિક હશે. મિત્રો અહીં એ પણ યાદ રાખો, કાર્બન ડાયોક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ અને જર્મેનિયમ ડાયોક્સાઇડ આ 3 ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હશે. પણ આ 3 ઓક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ એસિડિક હશે. કેમ? તો એ તમે શીખી ગયા છો કે જેમ સમૂહમાં ઉપરથી નીચે આવશો એમ ધાત્વિય ગુણધર્મ વધતો જશે, અને જેમ ધાત્વિય ગુણધર્મ વધતો જાય એમ ઓક્સાઇડની બેઝિકતા વધતી જાય. જ્યારે એસિડિકતા ઉપર વધશે, બેઝિકતા નીચે વધશે. માટે જર્મેનિયમના ઓક્સાઇડ કરતાં કાર્બનનો ડાયોક્સાઇડ CO2 મતલબ GeO2 કરતાં CO2 વધુ એસિડિક હશે. ત્યાર પછી SnO2 અને PbO2 ના ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી હશે. મિત્રો આ બધા જ સ્વરૂપ એના ડાયોક્સાઇડ સ્વરૂપ એટલે કે MO2 પ્રકારના ઓક્સાઇડની વાત કરી. જ્યારે MO પ્રકારના ઓક્સાઇડની વાત કરીશું તો કાર્બન મોનોક્સાઇડ સ્વભાવે તટસ્થ ઓક્સાઇડ રહેશે, જ્યારે જર્મેનિયમનો ઓક્સાઇડ GeO જર્મેનિયમ મોનોક્સાઇડ કે જે એસિડિક ઓક્સાઇડ હશે, જ્યારે ટીનનો ઓક્સાઇડ ટીન મોનોક્સાઇડ અને લેડ મોનોક્સાઇડ આ બંને સ્વભાવે કેવા હશે? તટસ્થ હશે. એટલે અહીં યાદ રાખવું પડશે કે એના ઓક્સાઇડ અને એના ડાયોક્સાઇડનું એસિડિક નેચર, બેઝિક નેચર અને ન્યુટ્રલ નેચર બદલાતું રહેતું હોય છે. ક્લિયર થઈ ગયું મિત્રો? સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીશું. હવે એક લેક્ચર બાકી રહેશે.